ધોરણ 8 વિજ્ઞાન અંદર પ્રકરણ 9 ઘર્ષણ, જેની અંદર પાના નંબર 122 ઉપર એક રમકડું બનાવવા માટેની પ્રવૃત્તિ આપેલી છે, જેની અંદર માચિસની અંદરથી આપણે રમકડું બનાવવાનું છે, જે ગુરુત્વ બળ અને ઘર્ષણ બળ પર કાર્ય કરતું રમકડું છે. જેની અંદર આપણે કરવાનું શું છે કે માચિસનું એક બોક્સ લેવું અને જેમાં તમે જોઈ શકો છો તેમ એક રિફિલને કાપીને જે અંદરની ટ્રે છે તેના માપ મુજબ કાપી તેની અંદર ગોઠવી દેવી. તે રિફિલ પરથી ટ્રેના બંને બાજુ આ રીતે નાના કાણા પાડવા અને તેમાંથી દોરી પસાર કરી તે રિફિલ પરથી દોરી પસાર થાય તે રીતે તેને ગોઠવી અને હવે માચિસને બંધ કરી દેવી અને બંને બાજુ દોરીને આ રીતે ગાંઠ લગાવી દેવી. હવે આ જે રમકડું છે કેવી રીતે કામ કરશે તો અહીંયા તમને બતાવું કે ગુરુત્વ બળના કારણે દોરીને ઢીલી રાખવામાં આવશે ત્યારે તરત જ માચિસ નીચેની તરફ સરકવા લાગે છે. પણ જો તમે દોરીને આ રીતે ફિટ કરશો એટલે કે કડક કરી દેશો, ટાઈટ કરી દેશો તો માચિસ નીચે આવશે નહીં. શા માટે? તો અંદર રહેલી રિફિલ અને દોરી વચ્ચે ઘર્ષણ બળ થવાના કારણે માચિસ નીચે આવી શકતી નથી. હવે ફરીથી દોરીને તમે ઢીલી કરશો તો માચિસ ફરીથી નીચે ગુરુત્વ બળના કારણે આવશે. ફરીથી તમે દોરીને ફિટ કરશો તો ઘર્ષણ બળના કારણે માચિસ નીચે આવશે નહીં. આ રીતે તમે આ પ્રકારનું મેજિક રમકડું જે ઘર્ષણ બળ અને ગુરુત્વ બળના કારણે કાર્ય કરતું હોય તે તમે બનાવી શકો છો. થેન્ક યુ.